સુરત પોલીસ દર વખતે લોકો સાથે સેતુ બાંધવા માટે અનોખા પ્રયાસ કરે છે, ત્યારે ડીસીપી પિનાકિન પરમાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા મુસાફિર યારો કરી અભિયાન શરૂ કરાયું છે. સુરત પોલીસ લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે, ત્યારે સુરતના ડીસીપી પિનાકિન પરમાર દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો, જેમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે મુસાફિર યારો કરીને અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન મુસાફિર યારોમાં અજાણ્યા રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે. પહેલા નવડાવી, વાળ કાપી, નવા કપડાં પહેરવામાં આવ્યા હતા. કોઈ જગ્યાએથી ખોવાયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મૂકવામાં આવશે, જેથી પરિવારનું મિલન થઈ શકે. જેથી ડીસીપીના આ અનોખા પ્રયાસને સૌ કોઈએ આવકાર્યો હતો. જો ભાઈ જેને રખડતું જીવન ને ઉઘાડું જીવવાની કઈ જરૂર નહીં, બરાબર છે. તને ખાવા પીવાનું બધું અમે આપશું, વ્યવસ્થા તને કરી દઈશું, બરાબર છે. જો નશાની કોઈ વ્યવસ્થા નહીં કરવાની, ક્યાંય કોઈ જગ્યાએ નશો નહીં કરવાનો. જિંદગીમાં તારે જીવવાની બધી વ્યવસ્થા અમે તને સેટલ કરીએ લાઈફની અંદર, બરાબર. રખડતું જીવન બંધ કરી દેતું, તને રહેવાની બધી વ્યવસ્થા અમે કરી દઈશું. ટ્રેન બસેરા છે કે બધામાં, સમજી ગયો. અને કોઈ આડું અવડું કામ નહીં કરવાનું. આજે પોલીસ તને દત્તક લઈ લીધો, તું સમજ. પોલીસે તને દત્તક લઈ લીધો, સમજી ગયો ને તું. તારે કોઈ આડાવાળા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું, પણ ધીરે ધીરે તારે તારી લાઈફ બનાવવાની, સમજી ગયો. અને સ્ટાફને કહીને આની પેલી કરો તમે, બરાબર. હા, ચોખ્ખી વાત કહું છું સાહેબ. મારે મહેશ સાહેબ એટલો કાલાવાલા કહેતા, એ લોકો ડિસ્કો પાર્ટી છે, સિંગર ના છે, રાજભર એ લોકોને ડીજેમાં બી કામ કર્યું. આ મહેશ પટેલ છે લેબોરેટરીમાં સાહેબ. અત્યારે જમવાનું કેવી રીતે કરો છો? જમવાનું સાહેબ કે થોડું ઘણું એમ તેમ થઈ જાય. હા, પાછા તો એડમિટ વાળા બી આપી દે થોડું ઘણું. હા, કઈ પછી પહેલા જો મારા દોસ્તાર છે એ આવે કામ દીધી, અરુણભાઈ ખાધું ના ભાઈ પૂરી બાજુ અમે એની જે એનાથી બને એ આપણે સુવાનું ક્યાં? હા, સુવાનું હેલ્મેટ વાળા નતા સાહેબ. ક્યાંની વાત કરે? એ ક્યાં સાહેબ, રોડ ના પછાડી તો પહેલી સાઈડ આપડા હંમેશ એટલે રોડ ઉપર જ. હા, રોડ ઉપર જ સાહેબ. એવું ના જવાય ને યાર. ના કેવાય સાહેબ, અમને બી દેખો. અચ્છા, પણ તમે બેસી નથી શકતા, પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું ચાલે. પડી રહું જો સાહેબ, બેન ડેલી છે ને તો તમને મેં બતલાવતું મારું. ના વાંધો નહીં, એ તો સમજી ગયા. મારાથી